હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના એક ન્યૂ વ્લોગમાં. તો તમે બધા વિચારતા હશો સાડી પહેરીને રેડી. તો આજ તો કડવા ચોથ છે, તો આપણે વ્રત કર્યું છે. તો ચાલો, તો તમે બધાએ વ્રત કર્યું છે કે નહીં? મારું તો ફર્સ્ટ છે. લાસ્ટ ટાઈમ તો મેં નહોતું કર્યું, પણ આ વખતે કર્યું છે વ્રત. તો જો આપણે મસ્ત રેડી બી થઈ ગયા છીએ. જો હું તમને બતાવી દઉં. જો આપણે મસ્ત એવી સાડી પહેરી લીધી છે અને રેડી થઈ ગયા છીએ. ચાલો, તો હવે આજે તો ઘરનું બધું કામ તો પતી ગયું. સ્મિતા ટિફિન લઈને વહી ગયા છે ઓફિસે. તો હવે તો કાંઈ કામ છે નહીં, હવે મસ્ત બેઠી રહેવાનું છે રેડી થઈને. કેમ કે આજે રસોઈ બનાવવાની નથી, જે હતું એ સવારે બનાવી લીધું ટિફિન. કેમ કે અમારે એક જગ્યાએ જમવા જવાનું જ બધાને, તો મારે તો જવાનું નથી. તો આપણે તો આખો દિવસ ઘરે જ છીએ, તો બાકી બધા જશે જમવા અને આપણે ઘરે મસ્ત આરામ કરવાનો છે આજ તો. ચાલો, તો હવે આપણે સીધા મળીએ આગળ વ્લોગમાં અને જોઈએ કે શું કરીએ છીએ. જો મોસ્ટલી તો કોઈ હશે નહીં ઘરે, તો આપણે ડાયરેક્ટ રાતે જ મળીશું, પૂજા નહીં કરીશું. ઓકે, ચાલો તો મળીએ આપણે આગળ. બાય. અને હા, બધાને હેપી કડવા ચોથ. હા, જરાક બધાય કમેન્ટ્સમાં મને પણ વિશ કરી દેજો બધાય. ઓકે, ચાલો તો મળીએ આપણે આગળ. હા, બારે ચાંદ જોવા જાય. શું હજી નથી આવ્યો ને? કેટલા વાગ્યા? અરે રે, ક્યારે આવશે? હે, 10-15 મિનિટમાં આવી જશે. સારું, લ્યો. અહીંયા બધું રેડી કરીને રાખ્યું છે. ચાંદની વેઇટ થાય છે ખાલી. હા, 9 થઈ ગયા છે, તો હજી ચાંદ હજી આજે આવ્યા નથી. આપણા ચાંદા મામા ખબર નહીં ક્યારે આવશે. હવે તો બસ થઈ ગયો. ચાલો તો જોઈએ હવે ક્યારે આવે છે આપણા ચાંદા મામા. ઓકે, ફાઇનલી આવી ગયા છે. વાગ્યા છે 9:22 થઈ છે. હવે દેખાય છે ધીમે ધીમે થોડાક ખાટા જાય છે ચાંદવામાં. તો કીધું ચાલો હવે આપણે કરી લઈએ ફાઇનલી. ઓકે, ચાલો તો જો દીવો કરી લીધો છે અને આપણે વિધિ ચાલુ કરી દીધી છે. જે ચાંદા મામા પણ આવી ગયા છે. મસ્ત જો દેખાય છે. બહુ વેઇટ કરાવી. 8:15 તો બાકી ડેઈલી આવી જાય. આજ તો 9:15 કર્યા, 1 કલાક લેટ. જો તો મસ્ત દીવો ને બધું થઈ ગયું અને મસ્ત પૂજા પણ ધીમે ધીમે ચાલુ થઈ ગઈ છે. ને જો આપણે ચાંદલો કરી દીધો અને વિડીયો ચાલુ હતો ને, તો એમાં લાઇટિંગ કરવાનું ભૂલાઈ ગયું. તો આવો વિડીયો આવ્યો છે. કીધું કંઈ વાંધો નહીં, તમારા માટે તો વિધિ થઈ ગઈ, એ જોઈ લ્યો, એ કાફી છે, હે ને? જો મસ્ત હવે આપણે મસ્ત પાણી ચડાવી દઈ, જળ. અને ફાઇનલી હવે વ્રત ખોલવાનું છે. જો તો હવે પગે પણ લાગી લીધું અને આશીર્વાદ આવે છે સ્મિત. ચાલો, હા, આખા દિવસનું અત્યારે જ એક પાણી પીવાનું. આમ એક યારે મસ્ત પી લીધું, સવારનું પીધું જ નથી. જો મસ્ત વિધિ થાય છે આપણી. અને પહેલાં તો ચંદામામા સાવ આછા દેખાતા હતા. થોડીક વાર વેઇટ કરીને પછી અને મસ્ત બધા આજુબાજુમાં રાડી ચાંદામામા આવી ગયા કરતા હતા. જો આ મસ્ત સ્વીટ પણ ખાઈ લીધું અને ફાઇનલી હવે આપણું વ્રત તૂટી ગયું છે. જો તને એકની જગ્યાએ 2 સ્વીટ ખાઈ લીધા, કેમ કે એટલું હતું એમ. સવારના ભૂખ્યા અને તરસા થોડુંક અઘરું છે, પણ વાંધો ના આવ્યો, વ્રત થઈ ગયું.
તો પછી મસ્ત વિધિ કરી અને અમે નીકળી ગયા હતા બહાર જમવા માટે. બધા ફ્રેન્ડ્સ નીકળ્યા હતા, પ્રિયા અને દીક્ષિતભાઈ ને બધા. અને પછી અમે આવી ગયા હતા ફૂડ મોલમાં, હાઈવે હરી કરીને ફૂડ મોલ છે ત્યાં આવી ગયા હતા. જો આ મસ્ત રેડી થઈને આવી. મેં તો ચેન્જ કરી લીધા હતા, સાડી પહેરીને તો પછી ન આવી. અને જો આ બીજા બધા ફ્રેન્ડ્સ પણ આવી ગયા છે. અને ડિનરનો પ્રોગ્રામ હતો અમારે અત્યારે અહીંયા. ચાલો તો હવે અંદર જઈ. અને એનું એમ્બિયન્સ ને બધું તો બહુ સારું હતું, પણ ખબર નહીં કંઈ ટ્રાફિક હતો જ નહીં. આ થોડા ટાઈમ પહેલાં આવેલા હતા આ લોકો પ્રિયાને, ત્યારે તો મસ્ત હતું, પણ ત્યારે તો કોઈ ટ્રાફિક દેખાતું નહોતું. તો કીધું ચાલો આપણે પહેલાં સૂપને એવું ઓર્ડર કરીએ અને પછી જોઈએ, ટેસ્ટ કરીએ. જો સારું હોય તો આપણે ડિનર કરશું, બાકી બીજે ક્યાંક વહી જશું. તો મસ્ત બધા બેસી ગયા છે. અને હું અહીં આવી ગઈ વિડીયોમાં. અને આપણે મસાલા પાપડ મંગાવી લીધો હતો. તો મસાલા પાપડનો જે સલાડ હતું ને એ ફ્રોઝન હતું. તો કીધું ચાલો હવે બીજે જ જવું પડશે. અને પછી આપણે ફૂડ મોલમાં આવી ગયા હતા, F&F ફૂડ મોલમાં. જો અહીંયા બધી જ બ્રાન્ડ છે, સંકલ્પ, ડોમિનોઝ, જો સાઇઝ 0. ચાલો તો હવે આપણે અંદર જઈ અને ઓર્ડર કરી દઈએ. જો બધાને ભૂખ એવી લાગી હતી, તો કીધું ચાલો હવે આપણે અહીંયા તો મસ્ત થઈ જશે જમવાનું, વારો આવી જશે. તો જો અહીંયા તો પબ્લિક સારું એવું હતું. અને અલગ અલગ બીજી ઘણી બ્રાન્ડ હતી. જો ખીચડી છે, દાલવટ રેસ્ટોરન્ટ છે, બાજુમાં હતું ચાટ અડ્ડા. ચાલો તો હવે આપણે અહીંયા આવી ગયા હતા અને ઓર્ડર આપતા હતા. રાજ કચોરી ને કુલચા અને અલગ અલગ ટાઈપની ચાટ ને છોલે ભટુરે ને બધું સારું એવું હતું. તો અહીંયા આપણે ઓર્ડર આપી દીધો હતો. અને પછી આપણે બીજી જગ્યાએ પણ ઓર્ડર આપતા હતા. જો અહીંયા ઉપર આવી ગયા તો દીક્ષિતભાઈ છોલે ભટુરે લઈને આવી ગયા હતા. અને એક નંબર ટેસ્ટ હતો છોલે ભટુરાના. પછી આપણે જો સંકલ્પમાંથી ઢોસો પણ આવી ગયો છે. એ પેપર લીધો હતો અને મેં મસાલા મગાવ્યો હતો. તો છોલે ભટુરા એટલા સરસ હતા કે બધા ટેસ્ટ કરવા ઊભા રહી ગયા હતા. અને પછી આવી ગઈ હતી દાલ બાટી ચૂરમા જે કે રાજસ્થાની સ્પેશિયલ, એ આવી ગઈ હતું. અને આપણી બિરયાની અને રાજ કચોરી આવી ગઈ હતી. અને આપણે લાસ્ટમાં ભેલ પણ મગાવી લીધી હતી, એ આવી ગઈ છે. તો બિરયાની પણ હૈદરાબાદી બિરયાની હતી, તો બહુ સરસ આવી હતી. અને લાસ્ટમાં પ્રિયા એને બર્ગર ઓર્ડર કર્યો હતો અને પિઝા પણ આવી ગયો હતો. વિડીયો જોઈને જ બધાને મસ્ત મોઢામાં પાણી આવી ગયો ને. ચાલો તો જમવું હોય તો આવી જાજો. મસ્ત હતું એકદમ જમવાનું, બધાએ મસ્ત એન્જોય કરતા હતા, જમતા હતા. અને ફાઇનલી હવે આપણે ડિનર કરી અને ઘરે પાછા રિટર્ન થઈ જતા હતા. ચાલો તો તમને આજનો વિડીયો જો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.